આપણી સાથે આપણા એક્સપર્ટ જોડાઈ ગયા છે ઓશન ફિનવેલ્સથી મેઘા જોશી. મેઘા મેડમ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, આપનું સ્વાગત છે. તો રોલ આપણે હવે જે સમાચાર જે વાતચીત કરવાના છે વેદાંતાના મર્જરને લઈને. તો રોલ તો જે પહેલાં બિઝનેસ છે જે 4 એન્ટિટી અલગ, જે ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ બિઝનેસ, એલ્યુમિનિયમ, જે ખાસ કરીને જે બિઝનેસ છે 4 એન્ટિટીમાં કન્વર્ટ થવાનું છે. તો ખાસ કરીને એમાં જે એક શેર સામે એક શેર મળશે એ તો વાત છે, પણ હવે જે બિઝનેસ ત્યાંથી જે ડાયવર્સિફાય થાય છે તો ક્યાંય ને ક્યાંયની ઇમ્પેક્ટ જે ઓવરઓલ પરિણામ ખાસ કરીને જે મેટલ બિઝનેસ એનો ફાર બેટર પરફોર્મ કરી રહ્યો છે કા અન્ય જે બીજા બિઝનેસની વાત કરીએ તો થોડી ઇમ્પેક્ટ ક્યાંય ને ક્યાંય જોવા મળશે. શું રિસર્ચ આપણે કર્યું છે એ બી સામે આપણે દર્શકોને આપીએ. મેઘા મેડમ, અત્યારે તમે વાત કરશો ને તો વેદાંતાની જેમ અત્યારે જોઈ શકો છો તો જ્યારથી ડીમર્જર અનાઉન્સ થયું છે ને ત્યારથી સ્ટોક પ્રાઇસ અરાઉન્ડ 4% આસપાસ પડ્યું છે. પણ અત્યારે જો કોઈ પણ 4 કંપની સ્પેસિફિક વાત કરીએ, જે વેદાંતા 4 કંપનીઝમાં, ટોટલ 5 કંપનીઝમાં ડીમર્જ થવાની છે. વેદાંતા બેઇંગ પેરેન્ટ કંપની, વન ઓફ ધેમ, જે હિન્દ ઝિંકનો એનો 60% શેર છે એ અત્યારે એનો હોલ્ડ કરવાની છે. વેદાંતા પેરેન્ટ કંપની એઝ હોલો કંપની નહીં બનીને રહે, લાઈક 60% હિન્દ ઝિંકના શેર એની જોડે રહેશે. સાથે જે બીજા બેઝ મેટલ્સ જે હશે એ બધા પણ વેદાંતા જોડે રહેશે. અધર આપણે વાત કરીએ 4 કંપનીઝની, તો ફર્સ્ટ વાળી હશે વેદાંતા એલ્યુમિનિયમ. હવે વેદાંતા એલ્યુમિનિયમની વાત કરીએ તો વેદાંતા એલ્યુમિનિયમ ઇઝ બેઝિકલી કે ઇન્ડિયાના એલ્યુમિનિયમ પ્રોડક્શનમાં મોર દેન 50% પ્રોડક્શન વેદાંતા એલ્યુમિનિયમ કરે છે. અને એઝ અ મેટલ સેક્ટર બિંગ હાઈલી બુલિશ રાઇટ નાઉ વી આર ઓન, તો એ સેક્ટરના લીધે અત્યારે અને વેદાંતાનો કેશ ફ્લો પણ તમે જોશો, વેદાંતા એલ્યુમિનિયમ સ્પેસિફિકલી, વેદાંતા લિમિટેડના હોલ કંપનીમાં વેદાંતા એલ્યુમિનિયમનો કેશ ફ્લો પણ સૌથી વધારે જોવા મળે છે તમને. સાથે જ તમે હવે સેકન્ડલી વાત કરો તો વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ. તો વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ કમ્પેરેટિવલી નવો બિઝનેસ એમના માટે હોઈ શકે છે, નોટ એક્ઝેક્ટલી નવો બિઝનેસ, પણ બીજા બધા મોટા મોટા નામ જેમ કે ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, એ બધાની કમ્પેરિઝનમાં આપણને આ કંપની વિશે થોડી ઘણી ઓછી માહિતી કે પછી ઓછા કેશ ફ્લો સાથે આપણને જોવા મળે છે. સેકન્ડ આપણે વાત કરીએ વેદાંતા થર્મલ પાવરની. તો વેદાંતા પાવર એ બેઝિકલી નોર્થ ઇન્ડિયામાં સૌથી મોટો પ્રાઇવેટ થર્મલ પાવર પ્લાન્ટ ઓપરેટ કરે છે. અને પંજાબના ટોટલ 30% પાવર પ્રોડક્શનમાં ટોટલ 30% પાવર પ્રોડક્શન વેદાંતા લિમિટેડ કરે છે. એટલે કે અત્યારે જે વેદાંતા પાવર થશે ફ્યુચરમાં એ. અને લાસ્ટલી આપણે વાત કરીએ તો વેદાંતા ઓઇલ એન્ડ ગેસ. તો વેદાંતા ઓઇલ એન્ડ ગેસ એક અપસ્ટ્રીમ કંપની છે, જે આપણને ઇન્ડિયામાં જેટલું પણ ઓઇલ પ્રોડક્શન થાય છે એના મોર દેન 25% ઓઇલ પ્રોડક્શન પ્રાઇવેટ સેક્ટરમાં મોર દેન 25% ઓઇલ પ્રોડક્શન વેદાંતા ઓઇલ કરે છે. તો બીંગ એન અપસ્ટ્રીમ કંપની, ક્રૂડ ઓઇલ પ્રાઇસ વોલેટિલિટી એને ઇમ્પેક્ટ કરી શકે છે. જેમ કે અત્યારે જો હવે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધશે તો આપણને વેદાંતા ઓઇલ એન્ડ ગેસના સારા એવા રેવન્યુની એક્સપેક્ટેશન્સ હશે. કે પછી સિચ્યુએશન્સ નોર્મલ થાય અને ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ઓછા થશે તો આપણને એ પણ એક રિસ્ક રહેવા મળશે. તો આપણે ઓવરઓલ જોઈએ તો એ પિક્ચર વેદાંતા માટેનું બહુ પોઝિટિવ લાગી રહ્યું છે, કારણ કે એઝ એન ડેટ સ્ટ્રક્ચર એનું ક્લિયર થશે. જે મેઇન કન્સર્ન હતો આપણને આખા વેદાંતા ડીમર્જરનો, કે એનું જે હાઈ ડેટ છે અત્યારે, નેટ ડેટ અરાઉન્ડ 60,000 કરોડ પ્લસની છે, તો એ આપણને આફ્ટર ડીમર્જર આપણને ડેટનું પિક્ચર ક્લિયર જોવા મળશે. સેકન્ડલી આપણને વેદાંતાનું અત્યારે જે કોંગ્લોમેરેટ ડિસ્કાઉન્ટ જોવા મળે છે, કે વેદાંતા ઇટસેલ્ફ બીંગ 5 ડિફરન્ટ એન્ટિટીઝમાં 5 ડિફરન્ટ વર્ટિકલ્સમાં કામ કરી રહી છે, એના લીધે આપણને એક ડેટ પિક્ચર ક્લિયરની સાથે આપણને આવી રીતે કોંગ્લોમેરેટ ડિસ્કાઉન્ટનું પણ આપણને એક બેનિફિટ મળશે, કે હરેક વર્ટિકલને એનો એક અલગ બિઝનેસ મળે છે, તો એના લીધે આપણને આ બેનિફિટ્સ જોવા મળશે. તો તમે સારી રીતે સમજો કે વેદાંતા ક્યાંને ક્યાં જોશું ડીમર્જર એટલે એન્ટિટી બિઝનેસ ક્યાંને ક્યાં અલગ કરવા થઈ રહી છે. તો આના રિલેટેડ હું ક્વેશ્ચન મૂકીશ કે ખાસ તમે જે એલ્યુમિનિયમ એના આપણે વાત કરી કે બિઝનેસ જેનું સ્ટ્રોંગ કાઉન્ટર આપણે કહેવાય કે તેના લીધે જ સૌથી વધારે હાયર પરફોર્મન્સ કાં તો રેવન્યુ ત્યાંથી જનરેટ કરતું હતું. પછી એમ વાત કરી કે આયર્ન સ્ટીલ અલગ થવાનું છે, ઓઇલ એન્ડ ગેસ બિઝનેસ હવેથી અલગ થઈ રહ્યો છે. તો જે પ્રમાણે મર્જર એન્ટિટી એમાંથી અલગ થવાની છે, તો જે વેદાંતા સ્ટીલ એની તો ઇન્વેસ્ટર પાસે ક્વોન્ટિટી રહેશે, પણ સાથે કોઈ જો જેના ઇન્વેસ્ટર છે એના રિલેટેડ જ આ સવાલ રહેશે કે જો બીજા કોઈ મર્જર આપણે એમાં ખાસ કરીને જે બિઝનેસ અલગ થવાનો છે તેમાં એ રીતનું પોટેન્શિયલ જે વેદાંતા ખાસ કરીને આપણે જોવા મળ્યું હતું, તો બીજી ડીમર્જર એન્ટિટીમાં ખાસ કરીને પરફોર્મન્સ જે બિઝનેસ અલગ થાય છે તો ફરક પડશે ને આપણને બેલેન્સ શીટ કે એમાં? હા, કારણ કે આપણને જેમ કે મેં કીધું કે આપણને ડેટ પિક્ચર ક્લિયર મળશે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે આપણને દરેક વર્ટિકલનું અલગ એબિટા માર્જિન કે પછી અલગ માર્જિન્સ જે એને અત્યારે એઝ અ વેદાંતા હોલ દરેક વર્ટિકલના માર્જિન્સની એને ઇમ્પેક્ટ આવે છે.
પણ જ્યારે અલગ અલગ કંપનીઝ લિસ્ટેડ થશે તો અલગ અલગ સેક્ટરના પેયરની કમ્પેરિઝનમાં એના માર્જિનને આપણે કેલ્ક્યુલેટ કરી શકીશું કે પછી એનું આપણને વેલ્યુએશન પ્રોપર મળશે એના પેયર્સની કમ્પેરિઝનમાં. અત્યારે એઝ અ વેદાંતા હોલ જ્યારે આપણે એનું વેલ્યુએશન કરવા જઈએ છીએ તો ઘણા બધા આસ્પેક્ટ્સ ક્લિયર નથી રહેતા, કારણ કે અલગ અલગ વર્ટિકલ્સથી અલગ અલગ કમ્પેરિઝન આપણને પ્રોપર નથી મળી રહ્યું. પણ જ્યારે કંપનીઝ અલગ અલગ લિસ્ટ થશે, એનું વેલ્યુએશન અલગ અલગ થશે અને એના માર્જિન્સ આપણને પ્રોપર દેખાશે કે બેલેન્સ શીટ એની ક્લિયર થશે કે કઈ ડેટ ક્યાં જાય છે, કે પછી એના સ્ટોક પ્રાઇઝીસ પ્રોપર મળશે, તો એનાથી યસ બેલેન્સ શીટ પર તો બહુ સારો એવો ઇમ્પેક્ટ જોવા મળશે. ખાસ કરીને સુધાર જોવા મળી શકે કે બિઝનેસ અલગ થવાનો છે એની ક્યાંને ક્યાં ઇમ્પેક્ટ ખાસ કરીને થોડું બેલેન્સ શીટમાં વધારે ક્લિયરિટી ખાસ કરીને જોવા મળશે. અને બિઝનેસ એન્ટિટી જે પણ અલગ થશે તો થોડું વધારે ફ્યુચર ગ્રોથ આપણને ઇમ્પેક્ટ બિઝનેસ વાઇઝ પણ ખાસ કરીને આંકડા અહીંયા જોવા મળી શકે. તો ડીમર્જરને લઈને જ નેક્સ્ટ હવે જોઈશું કે બિઝનેસ એન્ટિટી હવે અલગ થવાની છે. તો ખાસ કરીને હવે જોઈશું કે એલ્યુમિનિયમ બિઝનેસ તો આપણને ખબર છે સારું કરી રહ્યા છે, બીજા સેગમેન્ટમાં શું વેદાંતા મચ બેટર જે બિઝનેસ એલ્યુમિનિયમ સેગમેન્ટ એટલો સારો જઈ રહ્યો છે, બીજા સેગમેન્ટમાં બી આટલું આઉટ પરફોર્મ આપણને જોવા મળી શકે, જેમ કે ઓઇલ એન્ડ ગેસ, જે આયર્ન સ્ટીલની જે વાત કરી, ખાસ કરીને અમુક બિઝનેસ એના માટે જે નવો ખાસ કરીને જોવા મળે છે, તો ત્યાં પરફોર્મન્સ વાઇઝ થોડો લેગ આપણને જોવા મળશે વેદાંતામાં. હા, પરફોર્મન્સ વાઇઝ આપણને એઝ ઇન વેદાંતા સ્ટીલમાં કદાચ થોડું લેગ જોવા મળી શકે છે, કારણ કે કમ્પેરેટિવલી એના પેયરની કમ્પેરિઝનમાં થોડું ઓછું માર્કેટ શેરની એવી રીતે જોઈ શકે છે. કે પછી ઓઇલ એન્ડ ગેસમાં આપણને સારું એવું માર્જિન્સ જોવા મળે છે, એટલે એ સારું છે. કે પછી ઇવન વેદાંતા પાવર પણ આપણે જોઈએ તો એ પણ એનો પણ બિઝનેસ ફ્લો સારો છે, કેશ ફ્લો આપણને એનો સ્ટેબલ અત્યારે પણ જોવા મળી રહ્યો છે. એક્સપેક્ટેડ છે કે આ ગ્રોથ પર જો એ ચાલે તો ફ્યુચરમાં આપણને એનો સારો એવો કેશ ફ્લો જોવા મળી શકે છે. એટલે યસ, આપણને વેદાંતા એલ્યુમિનિયમ સિવાયની બીજી 3 કંપની છે, એમાં કદાચ વેદાંતા સ્ટીલ માટે આપણે કોશિયસ રહેવું જોઈએ, પણ બાકીની 2 કંપનીમાં સ્ટેબલ કેશ ફ્લોની એક્સપેક્ટેશન્સ આપણે રાખી શકીએ છીએ. ઓકે, તો વેદાંતા સ્ટીલ થોડું અહીંયા કોશિયસ રાખશું, બાકી બીજા બિઝનેસ છે તે આપણને સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે. એલ્યુમિનિયમ તો છે જ, બાકી ઓઇલ એન્ડ ગેસ ક્રૂડની પ્રાઇસના લીધે થોડું ઇમ્પેક્ટ જોવા મળશે. બાકી તો બીજા બધા બિઝનેસ પાવર થીમ જે પણ સારું કરે છે એમાં કાઉન્ટર થશે તો સારી એન્ટ્રી જોવા મળશે. એટલે કાંઈ ને કંઈ જોઈશું, ઇન્વેસ્ટર માટે એક સારું પરફોર્મન્સ છે. એલ્યુમિનિયમમાં બી વેદાંતાનો સ્ટોક હશે, ખાસ કરીને જે પ્રમાણે ડીમર્જર થઈ રહ્યું છે તો પાવર સેગમેન્ટમાં બી મળશે, આયર્ન સ્ટીલમાં બી મળશે અને ઓઇલ એન્ડ ગેસ, એટલે એક જ સ્ટોકમાંથી તમે મલ્ટિપલ સેગમેન્ટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ તમારું ક્યાંય ને ક્યાંય વધશે. એ ડીમર્જર છે ક્યાંય ને ક્યાંય લોકોને અનસર્ટેનિટી હતી કે બિઝનેસ અલગ થાય છે, જે થોડા છે ક્યાંય ને ક્યાંય આપણે થોડું જે ક્વેશ્ચન આપણે ખાસ કરીને એક્સપર્ટ પાસેથી સમજ્યા, થોડું નિવેડવાનું ટ્રાય કર્યું કે બિઝનેસ અલગ થાય છે પણ એની ઇમ્પેક્ટ ખાસ કરીને જે બેલેન્સ શીટ અને જે ખાસ કરીને પરફોર્મન્સમાં થોડું આપણને ઇમ્પેક્ટ વધારે ખાસ કરીને જોવા મળશે. તો ઓરલ જે ખાસ કરીને ખાસું બધું સમજ્યા હતી વેદાંતા ઓરલ જે મર્જરને લઈને શું હવે સામે સમાચાર આવ્યા છે અને શું અહીંયાથી વાતચીત અહીંયાથી એટલે શું બીજા અન્ય બેનિફિટ જે ડીમર્જરથી ખાસ કરીને અહીંયાથી જોવા મળશે. તો ઓરલ તો મેઘા મેડમ, ઓરલ માહિતી બદલ આપનો આભાર. તો ઓરલ જોઈશું કે ખાસ કરીને આપણે મેઘા મેડમ આપણી સર જોડાયા છે, તો મેડમ આપણે જે બી વેદાંતા સ્પેસિફિક રિસર્ચમાં ચર્ચા કરી આપણા ડિસ્ક્લેમર. સોરી, ડિસ્ક્લેમર. ઓકે, ડિસ્ક્લેમર એ રહેશે કે વેદાંતા લિમિટેડ એઝ આપણે ડિસ્કસ કર્યો છે એમાં મારું પર્સનલ અત્યારે પર્સનલ શેર છે એમાં અત્યારે. ઓકે, તો ઓવરઓલ જોઈશું રિસર્ચ આપણે સામે કર્યું કે મેડમે પોતે જ અહીંયા રિસર્ચ કર્યું, તો ખાસ કરીને આ રિસર્ચ આપણા દર્શકો સામે મૂક્યું કે એમને બી આઈડિયા આવે કે બિઝનેસ અહીંયાથી શું વેદાંતા જે ડીમર્જર થવાનું છે કરીને એન્ટિટી અહીંયાથી મળશે અને શું બિઝનેસ અહીંયાથી અલગ થવાનો છે અને પરફોર્મન્સ વાઇઝ કઈ રીતનો લેગ અને પરફોર્મન્સ જોવા મળશે, તો ખાસ અહીંયાથી ફોકસ કરજો. આ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું, બ્રેક બાદ આપણી સાથે બીજા આપણા એક્સપર્ટ જોડાશે, એના સાથે બી માર્કેટ પર ચર્ચા યથાર્થ રાખીશું.